ગોળો એટલે ગોલક, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પહેલો દાખલો જોઈએ તો r બરાબર 10.5 સેમી. જેને આવી વિગત ના લખ્યું હોય તો પહેલા લખવાનું. ભાઈ આર કર, ત્યાં આર કર દરેક દાખલામાં. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બીજું અહીંયા ધ્યાનમાં રાખજો બધા. અહીંયા જુઓ બેન, જ્યારે આ માહિતી લખે ને ત્યારે એટલી લાંબી થઈ જાય ને કે સૂત્ર ખૂણામાં આપણું જતું રહે. ઇધર દેખો, અમુક શબ્દો ઉપર લખવાના, અડધા શબ્દો ક્યાં લખવાના? નીચે. દાખલો પેજમાં વચ્ચે રહેવો જોઈએ. ચલો ભાઈ, સૂત્ર ચલો તો એક આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, 4 પાઈ r સ્ક્વેર 4 22 10.5 એને છેદમાં 10 સીધા મૂકી દઉં છું. બે વાર લખવાના, પછી ઘડિયા વડિયા આવડતા હોય ભાગ ચલાવતા તો ચલાવવાના, ના આવડતા હોય તો શીખવાના ભાગ ચલાવતા. અહીંયા ખબર ના પડે તો એક લખી દેવાનું. એ ઇધર દેખ, બેઝિક વાળા અહીંયા જુઓ. દશાંશ તમે દૂર કરી દીધું. છેદમાં કઈ ના હોય જેના જોડે એને એક કરી દેવાનું. આને એક આ રીતે પણ લખાય, અથવા તો કોમન છેદ કરીને પણ આ રીતે લીટી પાડીને પણ લખાય, પણ મેં અલગ અલગ લખાય. ઉપર નીચે કઈ ભાગ ચાલશે, જેને ઘડિયા આવડતા હોય એને થોડુંક વધારે સ્પીડમાં થશે. 7 ના ઘડિયામાં 15, 5 ચલાવો ભાગ, 5 તરી 15, 5 દુ 10, 2 ઉપર સંખ્યાઓ રહી ના જાય, નહીતર અહીંયા એવું થશે અમુક રહી જશે સંખ્યા. શાંતિથી આનો ગુણાકાર કરો. એ જવાબ કેટલો લાયા? જવાબ કેટલા? 1300 સેમી સ્ક્વેર. કોણે સ્ક્વેર નહીં કર્યો? ત્રીજો દાખલો. हाँ, इतना ही रखते हैं हम. मीटर હતું, મને બધું સેમી જ દેખાય છે. આ અમુક તેજસ્વી તારલાને નહીં આવડતું, એના લીધે હું ટેન્શનમાં છું કે ક્યારે આવડશે. બહુ પ્રોબ્લેમ છે. આ 8મું ધોરણ સરખું ના ભણ્યા હોય ને, ખરેખર હવે આવતા વખતથી આ એડમિશન સીધા એડમિશન લેવાના જ નહીં હવે 9-10માં.
चलो ये स्टैंडर्ड वाला इधर ध्यान रखो, हम कुछ नया सीखते हैं। व्यास भाई ने डी कहवाय। ए लालू, ओए भाई कंकोत्री मोकलाव तने। खाली खोटું મગજનું આપણે વ્યાસ જ શોધવો, વ્યાસ ઉપરથી જ આપણે ક્ષેત્રફળ શોધવું છે, ત્રીજા બીજા ફેરવી નથી। जोशी साहब दिमाग लगाओ, क्या करेंगे सूत्र में हम? सूत्र क्या बनेगा ये? हाँ ये सूत्र क्या? सरस 4 पाई डी। होशियार हो, तेजस्वी हो तो। दिमाग लगाओ जल्दी। हाँ ते થઈ ગયું તો અહીંયા તો r સ્ક્વેર હતું। વ્યાસ એટલે ત્રિજ્યાનો 2 વખત સરવાળો થાય ને, સ્ક્વેર હોય એટલે 2 નો સરવાળો થાય। એવું ભાઈ તમને નતું જ આવડ્યું, એના કરતા સારું બેન કઈક બોલ્યા। ત્રિજ્યા એટલે શું? વ્યાસ ભાગ્યા ઉપર કેટલી ઘાત હતી? આની એ 2, આની એ 2 પાઈ, અને આ ભાઈ હતા 4, 2 નો વર્ગ કેટલો? પાઈ ડી સ્ક્વેર। મસ્ત સૂત્ર નહીં? જ્યારે વ્યાસ આપ્યો હોય ત્યારે ખાલી આ તો શીખવાડ્યું છે, બાકી તમને યુઝ ના કરવો હોય તો વાંધો નહીં। તો વ્યાસ ઉપરથી જ્યારે કહે તો પાઈ ડી સ્ક્વેર તમે યુઝ કરી શકો છો। એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ નહીં પણ આવડવું જોઈએ આવું, પણ આપણે બધા ફરમા વાળા છીએ। હા આપણે બધા ફરમા વાળા છીએ, ફરમો ખબર પડે, મગજમાં સેટ થઈ ગયું હવે સાહેબ અમારે આડું અવડું કઈ કરવાનું નહીં, તો આ થઈ ગયું। હવે આનું કઈ ગણતરી કરી દઈએ। 4 ગુણ્યા 22/7 જ લેવાનું છે ને, 22/7 ગુણ્યા r, હા તો 35/20, દશાંશ ને નીચે લાવી દીધા। હજી એકવાર કરીએ, 35/20 ભાગ હું અંદર ઉપર ફરીથી એક હે હાલે આ 10 આવે મારા બેટા રહી ગયા। જો વ્યાસ ઉપરથી ત્રિજ્યા એટલે ભાગ્યા 2 હોય કે ના હોય? તો આના 10 એટલે 10 દુ 20। આ પાછળ એક સંખ્યા હતી તો એની મીંડી ઉતરી ગઈ નીચે। इधर हम भाग चलाते हैं, चलो 7/5, 4/5, 5/7, 2/10 ના આ 5 આ 5 આના 2 લીધા અને આ ના ના બે યાર ઉભા રહો, આ ડબલ માં આવું થાય। ચલો આટલું હતું, જો 5 ચોક 20 ઉડાડાય અને 4 પછી 2 નીચે વધારાના રહેશે, તો હું એ નહીં કરતો, અમુક લોકોને ભૂલ પડશે ભાગાકારમાં। હું કરું છું 2/11 અને 2/10। હવે આ 5 ઉડાડાય પણ અમુક લોકોને પછી 2 વડે ભાગતા તકલીફ પડે છે, એના કરતા 10 ભલે રહ્યા, પછી દશાંશ કાપી દઈશું। જેને આવડે છે એને કોઈ વાંધો નહીં, જે ઉડાડવું હોય ઉડાડો। 11, 5 અને 7 એનો ગુણાકાર, છેદમાં 10 એમના એમ,
35, 350, 350 से 35, 385, बहुत ही बढ़िया। 385, 38.5 એકમ હશે મીટર સ્ક્વેર। મીટર સ્ક્વેર દાખલો બહુ આ બાજુ જતો રહ્યો। બીજો દાખલો ને વ્યાસ ડી हाँ ओके ओके यस यस કેમ આમાં તો કઈ નહીં બધું બરાબર તો સીધો તો જવાબ છે બેન 21/2 કર્યા છે નહીં કર્યા ઉપર લખ્યા હોય તો ને ત્રિજ્યા વ્યાસ તો હવે क्या प्रॉब्लम है 7 તરી 21 આ 2 દુ 4 ચાલશે 4 ઉડી ગયા તમારા 22 તરી 66 ગુણ્યા 21 કરો તમને કેમ 21 ના ભાગ પાડે એટલે ઓ યા દશાંશમાં લાયા હશો હા ના એવું નહીં કરો આપણે ભલે બગડી એમ ના ઓકે ઓકે ભાઈ બેઝિક વાળા આને દશાંશમાં લાવવાની જરૂર નથી એમને 2 રાખવાના પછી ના ઉડતા હોય તો વિચારવાનું चलो कौन सा दाखला है आप वेरी नाइस चलो चालसन बेन खाओ पड़ी गई त्रीजो दाखलो चौथो गणाई दो आप बताई दो હવે r बराबर 10 सेमी ભાઈ અર્ધગોળો અને એનું કુલ અર્ધગોળામાં 2 હોય વક્ર પણ હોય વક્ર હોય અને કુલે હોય વક્ર કયું हाँ नहीं अर्धो गोरो है 2πr कुल पृष्ठफળ 2 क्या सॉरी 3πr² અને r આપેલો છે આપણને પાઈ લેવાના છે 314/100 10 अरे आ तो साव सहेलो है पति गयु 14 तरी 42 3 तरी 9 व्हाट इज सेमी स्क्वेर भाई एम आई राइट और नॉट બેન રકમ કેમ નહીં લખતા તમે છોડ દેજો બાધા રાખી હોય તો જે કિલો સુખડીની કે જે માની હોય રકમ લખવાની હે ચલો ચોથો સરસ चलो चौथो दाखलो थोड़ो समझी लीजिए एक फुग्गो है एमा हवा भरी है पहला थोड़ी भरी पछी वधारे भरी थोड़ी भरी हशे तो एनु क्षेत्रफळ थोड़ुं केवुं हशे नानुं अने वधारे भरी हशे तो एनु कद केवुं थशे एटले एनी सपाटीए शुं थशे तो अहींया
એના વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ભાગાકાર શોધવાનો છે. એટલે પહેલા નાનાનું ક્ષેત્રફળ જ્યારે અને પછી મોટો થઈ તો ફુગ્ગો નાનો હશે એટલે એની ત્રિજ્યા અલગ હશે, મોટો થશે એટલે એની ત્રિજ્યા અલગ હશે. બે ત્રિજ્યાઓ દેખાય છે આપણને? દેખાય છે? ક્યાં છે? ત્રિજ્યા, ત્રિજ્યા. ઓકે, તો અહીંયા લખીશું R1 બરાબર 7 સેમી, R2 બરાબર 14 સેમી. કારણ કે અહીંયા R1 R2 કરવું પડશે. એકલો R રાખશો તો ખબર નહીં પડે કે કઈ હતી. તો થોડોક અલગ રીતે ગણીએ આ દાખલો. ઓકે, તો પહેલા જે 7 સેમી વાળું હશે ને એક ગોળાકાર ફુગ્ગો હવા ભરવાથી તેની, તો હવા ભર્યા પહેલા ફુગ્ગાનું વક્ર પૃષ્ઠફળ. સ્ટાન્ડર્ડ વાળા સ્ટાન્ડર્ડ. ઘણા લોકો એવું સમજે કે ભાઈ આ તો હવા ભરીને એટલે ઘનફળ શોધવાનું, પણ અહીંયા હવાની વાત નથી, એની સપાટી ક્લિયર કટ ઉલ્લેખ કરેલો છે. અને છેદમાં હું અલગ રીતે કરાવું છું. ગુણોત્તર એટલે શું? ભાગાકાર, અંશ અને છેદ. તો હવા ભર્યા પહેલા ભાઈ એનું કેટલું પૃષ્ઠફળ હતું અને છેદમાં હવા ભર્યા પછી ફુગ્ગાનું વક્ર પૃષ્ઠફળ. તમે આવું ના કરતા લખી દેજો. ચલો, પહેલાનું સૂત્ર શું? 4πr1 સ્ક્વેર, બીજાનું 4πr2 સ્ક્વેર. કિંમતો મૂકવાની ઈચ્છા થાય છે હવે. 4 ગુણ્યા 22 આ ઉડી ના જાય હે? આ 4 ઉડે નહીં? ના ઉડે? ગુણાકાર તો છે બધું. પાઈ R1 स्क्वायर R2 स्क्वायर. क्या है R1? 7 નો વર્ગ, R2 चलो 7 गुणिया 7 14 गुणिया 14 7 दू 14 7 दू 14 1 છેદમાં 4 ગુણોત્તર હોય જેમમાં લખવો પડે. अच्छा दाखला. हाँ પાંચમો સમજવા જેવો સરસ દાખલો છે. ए भाई स्टैंडर्ड वाला इधर ध्यान रख दो બેન. આને વાટકો સમજી લો. આની શું કહેવાય? શું કહેવાય? યસ યસ યસ. તો અહીંયા પણ વાટકો એવો છે કે જે જાડો વાટકો છે. હવે
અહીંયા જાડાઈ હશે તો બે ત્રિજ્યા થશે, અહીંયા એક અંદરની ને એક બહારની. કે નહીં ખબર પડતી? કેટલી ત્રિજ્યા થશે? અહીંયા કોઈ નવા જૂની નથી. અહીંયા અંદર કલઈ કરવાનું છે. કલઈ એટલે એક પ્રકારનું પડ ચડાવવામાં આવે, રંગ કરવામાં આવે, એવું સમજો. જૂના જમાનાના વાસણોમાં કરવામાં આવતા, એને કાટ ના લાગે એના માટે. હવે કલઈ એટલે રંગ કરવો. ધેટ મીન્સ શું? પૃષ્ઠફળ કે ઘનફળ? ભરવાનો જ બેન રંગ. પૃષ્ઠફળ. હવે અંદર ભરવા, અંદર કલઈ કરવાની છે એટલે અંદરની ત્રિજ્યા જોઈએ. તમે બહારની ત્રિજ્યા લઈ શકો નહીં. કદાચ ખબર નહીં આપણા સિલેબસમાં છે કે એવું નહીં. ઘણીવાર બહાર આખી ત્રિજ્યા આપી હોય. કે આને છે ને આવી રીતે જુઓ. પહેલા દેખાય છે ટોપ. તમે આમ પૂરા ટોપ થી જોતા હોય ત્યારે એને આવું લાગે. તો અહીંયા તમને બે ત્રિજ્યા દેખાવી જોઈએ. એક આ ત્રિજ્યા અને એક આ ત્રિજ્યા. એક R1 અને એક R2. હવે તમને એવું કીધું કે ભાઈ તમારે રંગવો છે અંદરનો ભાગ અને ત્રિજ્યા મોટી આપી છે, તો તમને અંદરની ત્રિજ્યા કેવી રીતે મળે? ऐसे नहीं होता है. यस यस बोलो बोलो. કયું માઇનસ કરશો? પણ આની ધારો કે આપી છે 10 સેમી, પણ તમને આ વસ્તુ પાછી આપી છે 2 સેમી. ઓકે, આ તો આવું નથી. આ તો હોય આવું આવે તો ફ્યુચર કેસ છે, અથવા તો દિમાગ લગાવીએ છીએ કે આવું પણ હોય તો જાડાઈ આપી હશે. મૂળ તમારે બહારનું શોધવું હોય કે અંદરનું, જ્યારે જાડાઈ આપી હોય ત્યારે બે ત્રિજ્યાઓ અલગ અલગ હોય, એના પ્રમાણે કામ કરવું પડે. સાહેબ અમારે તો સૂત્રો જ હજી નહીં બેઠા ને, તમે આ જાડાઈ વાડાઈ નવું ક્યાંથી લાયા પાછું? ચલો વ્યાસ 10.5 જવાબ. ઓકે યસ યસ, એ ત્રિજ્યા હતી. હા હા, પછી હું કરી દઈશ એને. હા ભાઈ, આના વિશે છે ને મારે 10-15 મિનિટ સમજાવવું પડશે. સરસ. અંશ છેદ કેવી રીતે, અંશનો છેદ અને છેદનો છેદ કેવી રીતે ઉપર જાય. એક મિનિટ એ બચ્ચે લોગ નહીં સાંભળવું. પેલા અહીંયાથી કલાકમાં સ્વાધ્યાય પૂરો કરવાનો હોય ને, એમ જગ્યાએ આપણે કશો વાંધો નહીં. એ મહત્વ કા હે. આના કેટલા થશે? દશાંશ કરવું હોય તો 10 થશે. તો અહીંયા ગુણ્યા 10 લખીએ એટલે 10 દુ 20. 10 દુ 20. કોઈકને કદાચ એવું થાય, ના સાહેબ આનો જે છેદ આવે ને એ ઉપર જતો રહે, એવું કઈ કેવું છે? એનું કન્ફ્યુઝન દૂર કરીએ. ભાઈ એ લાલા, એનો પ્રશ્ન નથી. આપણે એવું વિચારતા જ નહીં એટલે પ્રશ્ન નહીં થતો કે છેદનો છેદ ને અંશનો છેદ. અને આવું લખાય, ભાગ્યા 2 લખાય. પાક્કું? આ છેદમાં હતા તો ભાગ્યા 2. છઠ્ઠા સાતમામાં એક નિયમ એવો આવ્યો છે કે ભાગાકારનો ગુણાકાર કરો તો
પાછળની સંખ્યાનો શું થઈ જાય વ્યસ્ત. તો આ ભાગાકારનો ગુણાકાર, આનો વ્યસ્ત શું થશે? આ શું થશે? એના કેટલા થશે? 10. હવે નિયમ શું? ચોકડી ગુણાકાર કરું, બરાબર? યસ યસ. ઉપરનો ઉપર સાથે, નીચે કરો. 105 એકા 10 દુ નહીં, હજી અંશ છેદ કેવી રીતે છે એ પછી ડિટેલમાં કરીશું. અત્યારે આમાં બહુ ટાઈમ નહીં બગાડો, અમુકનું લેવલ અત્યારે છે નહીં એટલે હા યસ યસ. ચલો એમાં કોન્સેપ્ટ આવશે પાછો. તો તું આવું કેતો નહીં, મને કોઈએ કીધું કે 1/4 અને એના ભાગ્યા 2. આ ભાગાકાર છે. ઓકે, આ અંશ થાય, આ શું થાય? છેદનો છેદ કેટલો છે? 1. તો અંશનો છેદ 4, નીચે આવે x/8. મને થોડો સમય આપજો, 10 મિનિટ પછી ક્યારેક આપણે આમાં નથી કઈ કરવી ચર્ચા, એમાં એકદમ પરફેક્ટ રીતે એને કરી દઈશું. અને પાછું એ છે ને દર 2-3 મહિને રિવાઇઝ કરવું પડે, નકર પાછું મગજમાંથી જતું રહે. ચલો ભાઈ, પાછા આપણે આવી જઈએ. પહેલા તાંબાના વાટકાની क्षेत्रफल के चलता है, एक ज सपाटी होय त्यारे क्षेत्रफल के वक्र सपाटी कही सको. 2πr², 2 ગુણ્યા 22 3.14 नहीं लेवाना. वेर इज आर? 105/20. अरे आवो आगळ तो दाखलो आव्यो तो. કેટલો જવાબ આવે છે આનો? આન્સર કહો મને. પોઈન્ટ માં આવે પાછું? નહીં નહીં, આનો મને આનું હા આનું સાદુરૂપ કહો. 1300. यार तू इज्जत काढ़ी सकता वीडियो चाले. चलो 7/15, 2/10, ફરીથી 2/11 અને 2/10. હવે ભાગ ચલાવવા નથી. જો ચલાવીશ ને 5 તો 2 રહેશે અને અમુક ને તકલીફ પડશે. તકલીફ પડે એવું કામ નહીં કરવાનું. નીચે 100, 15 160 ગુણ્યા 105. 15 150, 150 અને 15 165. કોઈ બાત નહીં. चलो जल्दी. चलो सेमी છે તો ક્ષેત્રફળ સેમી સ્ક્વેર. હવે ભાવ શોધવાનો છે. કેટલા છે? 100 સેમી સ્ક્વેર ના 100 ત્રિરાશી हो गया. 100 सेमी स्क्वेर ना 16 रुपीस. तो 17,325/100. આની સરસ શોર્ટ ટ્રીક છે. ત્રિરાશી ના મૂક્યું હોય તો
પણ પછી બધું શોર્ટમાં ના કરાય. આપણે કહીએ અત્યારે જી મેન્સ નહીં આપવાની. એટલે આ 100 ક્યાં ગયા? 100 ભાગાકાર.